વડોદરામાં સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ સેવા કરવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર વસતા શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોને રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કરાયું હતું। આ વિવિધ સંસ્થાના સભ્યોએ વડોદરાના એસએસજી હોસ્પિટલ સામે ફતેગંજ બ્રિજ નીચે કારેલીબાગ વિસ્તાર, જેલ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પહોંચીને સતત 6ઠા વર્ષે પણ ધાબળા વિતરણની સેવા અવિરત રીતે નિભાવી હતી। ઉલ્લેખનીય છે કે સાંઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી શહેરના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને સહાય પહોંચાડીને સમાજ હિતના ઉમદા કાર્યો કરી રહ્યું છે। ગુરુવારે એસએસજી હોસ્પિટલ ખાતે વૈષ્ણવ ભોજન સેવા, સાંઈ પ્રસાદી અન્ન ક્ષેત્ર અને શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે ભૂખ્યા લોકોને ભોજન સેવા જેવી પ્રવૃત્તિઓ નિયમિત રીતે યોજવામાં આવે છે। આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ સાંઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યોનો સંચાલક શ્રી વિકી શ્રીમાળીએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત 6ઠા વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં જે ફૂટપાથ પર વસવાટ કરતા જે લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના આયોજનની અંદર અમારા સાંઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાશ્રીઓ અને સાથે સાથે અમારા જેટલા પણ સભ્યો છે એ તમામ લોકો જોડાયા હતા અને આ વિતરણનો કાર્યક્રમ હવે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ, ફતેગંજ વિસ્તાર, સ્ટેશન વિસ્તારના વિવિધ જે વિસ્તાર છે ત્યાં આગળ અમે તેનું વિતરણ કરીને જે ફૂટપાથ પર વસતા લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા અને વિતરણ કરીને તે લોકોને લાભાર્થીઓને લાભ આપ્યો હતો। અને સતત આ જે સેવા કાર્યની અંદર અમારા જે દાતાશ્રીઓ છે જે દર અમારા કાર્યની અંદર સેવામાં સહભાગી થાય છે તે બદલ તમામ દાતાશ્રીઓનો અને તમામ કાર્યકારી સભ્યોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે શિયાળામાં ધાબળા વિતરણ કર્યું છે। જે જરૂરિયાતમંદ લોકોને આપણે વિતરણ કરેલું છે। રેલવે સ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં, એસએસજી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં આપણે આ વર્ષે ધાબળા વિતરણ કરેલું છે। આશરે કેટલા ધાબળા તમે આજે વિતરણ કર્યા? આશરે 30 થી 40 જેવા ધાબળાનું આપણે વિતરણ કરેલું છે।